તો બધી છે ના મિત્રો અમે અત્યારે ખેતરમાં પહોંચી ગયા છે વિડીયો શૂટિંગ માટે. તમે જોઈ શકો છો ઘણા બધા કેરેક્ટર ઊભા છે. ત્રીજો આવ્યો હું નહીં આવ્યો બની રહ્યો જ જો પેલું તો ખેંચવાનું હોય એમાં ભરાય નહીં. તો ગાઈસ અમે આવી ગયા છે અમારા વિડીયોનું શૂટિંગ કરવા માટે. શૂટિંગનું લોકેશન પહોંચી રહ્યા છીએ. હવે શૂટિંગની પ્લાનિંગ થઈ રહી છે. ખબર નહીં કઈ જગ્યાએ લોકેશન અમે લેશું, પણ મિત્રો અમારા બ્લોગમાં બન્યા રહેજો. અમે અમારા રીતે શૂટિંગનું સેટિંગ કરીએ છીએ. તારો ઉભું રહેવાનું આંખો બંને થઈ જતી ને. તમે કહેતો હતો અંદર નતું જવાનું. બાર રોડ ઉપર અને અચાનક બાઇક લઈને નીકળું, મારી નજર તારું ઉપર ના પડે. તારી નજર તારી નજર અચાનક ઉપર એવું પેલું ભલે શૂટિંગમાં આપી જો કે ઉધરો નીકળ્યો તારું બોલવાનું. મારી નજર ના હું મારી ધૂમ જતો પેલા તો ભૂલને કશું બોલ્યા હો પેલા વિડીયો ના બધું કહેવાનું નહીં. મારી વાત સાંભળો. એ તો આઈન તમારે સ્ટોરી આલો આપણે મારી વાત. હવે ડાયરેક્ટ જવા દે વસ્તુને. આ બે જણા બેઠા હોય પેલા સેટિંગ કરવા આવવાનું. ખબરો હું હપ્તો તોડીને જઉં છું. લા પૂછ શું થયું ભાઈ? ફોન શું થયું તમારે કે તોડો આટલા બધા ફાંકી રહ્યા એવું હા ફેરાવું નહીં. શું થયું ભાઈ? જેટલા હું વાત કરું બેઠા તો જોડે જઈને બેહું શાક ખાવું કરી તો યાર મજા ના ભાજી નાખ્યા પેલા ટોંકા બધું મારી કોથરો કરી નાખ્યો મારો. એ લુકડો હાથ નથી મારે ચેન્જ છે એટલે તમારે ભલે ચેન્જ હોય ને પ્લાન કરું આવું કેટલે હલ્યા કાલ પેલી વાત કરી હતી ને એ નિહાર્યો હાલ આવી છે. ગમે તો હોય ફટાફટ તું બાઇક લઈને આવી જાય અને વિસુલ લેતો હોજે હાલે ગમે તે કરજે લઈને આવજે બરોબર. એટલે ભાવાનો સીન પછી લેવાનો. ભાવાનો સીન એક ફોનથી ભાવાનો સીન ઉતારવાનો. ના એ ખાલી કટ લઈ લેવો, ખાલી જે તમે બોલે એનું આગળનું લઈ લેવો, શું બોલવાનું શું ને એ રીતના પછી જોઈન કરી દેવાનું. સમજે બેનો ડબિંગ લઈ લેશું. આ બાઇક લઈને જાય એનું પછી બે જણા બાઇક લઈને આવો એનું સીન પછી આરે વિશુનો બસ સ્ટેન્ડથી ઉઠાવવા. બસ સ્ટેન્ડનો એક સીન ક્રિએટ કરવાનો ખાલી. બસ સ્ટેન્ડથી તું એને ઉઠાવો બાઇકમાં પિકઅપ કરો ભોણા હારે લઈ જાય ખાલી બસ સ્ટેન્ડ બે ફટાફટ બે ખાલી એટલો સીન પેલો કરો. ખાલી આમ લઈને હતા ને તો ખાલી આમ લઈ લેવાનું બસ. હા હા બે તું ફટાફટ આમ લૂચી મારી બાઇકમાં થોડોક વધારે લે આનો આગળ મ્યુઝિક મેળવાનું એટલે પારી હોય ને પારી પર બેસવા નીકળી ઉઠાવવાનું. તું ખાલી ગમે તે કે ભાવ બોલે ખાલી ભાવ ફોનમાં વાત કરતો હોય ને એટલે ભાવ જ બોલ દેશે કે કેટલે હતું તું ખાલી બોરે હું આવ્યો તું બોરે બેઠો હોય ને બસ હું આવ્યો. આપણે નેક્સ્ટ સીન આપણે ચાલુ રાખવાનો વિડીયો આગળ મારવાનો ઘોડવાનું જે કરવું આપણે પછી એથી અમે તમને પકડીએ એટલે હું બે ત્રણ ડાયલોગ બાજી કરું. આ બે ચાલ્યા ના રે તમે બંધ કરો લે અમને હાથમાં હાલો પાડી દેવો છોડવો નહીં તમને મારી હાનો જાય કે બરોબર. શું કીધું તમારે બેના આર્યું કરવાનું છે. બાઇક ઉપર હેઠો ઉતારીને ત્યાં જે વરગાડવાની બે ત્રણ ચોડી દેવાની. તમારે ધોકાને એવું દઈ જ દેવાનું. આ તો પાછળથી આવીને બેડામ તોડે લાફો લંગર આમ દેવાનું ચાલો આમ દેવાનું. ભાઈ હું એમ કહું રવા દે લે મજા નહીં આવે ઠપી જાવ લ્યા. અને પછી બીજા ભાગમાં કેવું કરવાનું ખબર હોય? પછી તમારે ગેંગ બોલાવવાની એરપોર્ટની. એવા તો કોઈ ભેગા નહીં થતા એટલે એ તો કોઈ જ નહીં થાય. ગાડી ભરીને આવી ગેંગ છે આમ રિએક્શન આપણે એવા હોવો જોઈએ. મને તારે મારે શું કરવા 500 રૂપિયા માટે 500 રૂપિયા માટે મારે ને આવી કરવાનું તારે. હું કહું રવા દે મજા નહીં આવે છોડી દે તો ચાલી તો રાખવાનો છો. એટલે બરાબર આપણે જ્યારે સીન ક્રિએટ કરીએ ને એ ટાઈમે જ આપણે એક જણો આલી ચાલે મફલર લઈ જાવ. ચાલુ હા તો ફેટ ચાલવી છે. મફલર ફેટમાં તો પેલું બધું ફાટી જાય ને પેલું ના ના. કરવાનું નહીં. મફલર પકડીને અમે મફલર પકડી દઉં મેળવા જો ભાઈ આવું કરવાનું ઘડી બરાબર તોડ કરવાનું સાઈડમાં આવી જાય આપણી જોડે આવી જાય. તારા મગજમાં કોઈ સ્ટોરી ચાલે બરાબર છે. આગળ હું કહીશ થોડું મિત્રો અંદર રશિયા થઈ જાય ને આપણે હવે આપણા વિડીયોની શરૂઆત કરીએ છીએ અને અહીંથી આપણું કન્ટેન્ટ ચાલુ થાય છે. ચલો 1 2 3 સ્ટાર્ટ ચાલુ હો. હાલત પકડો ભયો. હું 3 વાર આપણને તારા તઈને નહીં હાલવાના. એને ભૂલી 1 2 3 4 5 સ્ટાર્ટ. હા હાલત પકડો ભાઈ હાલત હવે. નહીં બરાબર કટ. તમે શું કરો છો? હો બોલે
વિશાલ હવે તારું નામ લીધું એટલે તારે જ કરવું પડશે હા, આજે. ના, ના, હું જ કરી. 1 2 3 સ્ટાર્ટ. શું વાત કરો લે શું આગળ આ બધા ખવડી આજકાલના આપણને ટડકાઈ જેવી વસ્તુ થોડી વેચની લાગતી નહીં આપણે હાલ જ પહોંચે ચિંતા ના કરો હાલ જ આ હેડો બરાબર કઠા ક્રોધમાં આવીને કરાય જ ના એટલે થોડીક સેકન્ડ રહીને ઊભું થવાનું. તો ક્રોધમાં પછી આ તરત જ નહીં આવી જવાનું. તારા ઓમ ગુસ્સેથી મગજ કરીને અમે અને હમું જોવાનું નહીં તો આમથી મગજ કરીને સીધું ઉપડવાનું છે. હું પહોંચ્યો હા, પહોંચ્યો હાલ જ રાખો. ગમે તો થાય હું હાલ જ આવું છું ચિંતા ના કરતા બસ સમજો. હા, હાલત કે વિષય લઈને આવ્યો. કોણ કોને રાખો ફોન કોને રાખ પછી એડિટિંગમાં લોચા ચલો ઓકે એવો કાઢ લીધો હતો મામા શું કરે? હમ પાવ આમ પછી એમ કે હાલત પોકો એટલા ચોક ધોકું ગોતો જાય ધોકું ના મળે ના, ના, ના. એ સ્ટાર્ટ. બોલો હા હાલ જ આવ્યો હેડો વિષ્ણુ લઈને આવો હાલ જ બાબુ હેડો આવો આવો ફરીથી બરાબર નહીં જો ક્રોધ નહીં હોય ને તો ગુંડાનો ક્રોધ રાખો. જો મારે હાલે હેલિકોપ્ટર લઈને આવ્યો. ચાલુ હો? ના. ચાલે ભાવ ચાલે કોમેડીમાં જ કરવાનું હોય. હજુ કોમેડી કરવાની હજુ આગળ એની. બોલે કે હાલે હેલિકોપ્ટર લઈને આવ્યો. વિડીયો ચાલુ કરો ચાલુ કરો તમે ઉપર કોને ફોન રાખ તું ચાલુ કર હું કહી દઉં. એને બહુ કાળું પડે યાર. મોઢા ઉપર રિએક્શન આવજે ભાવ આમ 1 2 3 સ્ટાર્ટ. હા હાલ જ પહોંચ્યો વિષ્ણુ લઈને હાલ જ આવું છું તૈયારી જ છે આજે જ નાખવાનો પૂરો કરી નાખવાનો બાકી નહીં મૂકવાનો હા હેડ હાલ જ આની લે. વિડિયો શૂટિંગ બ્લોગ ચાલુ છે. હા હેડ હાલ જ આવું હો. પથારી ફેવરી નાખવાની મૂકવાનો નહીં બાકી હેડ આવું હેડ હાલ જ આવી રોઈ લેજે આપણે બ્લોગ તો ચાલુ રાખવાનું. હા એ તો કટિંગ થઈ જાય હા હેડ તમે વચ્ચે બોલે ખબર ચાલો કરજો ભાઈ સીધું હેડવાનું. હા વચ્ચે ના બોલતા ખાલી આવો આવો હેડ બરો પથારી ફેવરી નાખવાની મૂકવાનો નહીં બાકી હેડ આવું હેડ હાલ જ બસ કમ્પ્લીટ. આવ્યો હેડ હાલ જ આવું આ પથારી ફેવરી નાખવાની ફરીથી આવજે મૂકવાનો ભાવ કર હા ફરીથી આવજે બરોબર હતી. એક્ટિંગ સુપર છે. આખું આમ થઈ ગયું સમજો. ખાલી આ પાછળ ના આવશો મારી પાસે ભાગવાનું કરે ફરીને આટલે જઈ હું પાટું કરવાનું કામ આવ્યો હાલ જ ભાઈ આ પથારી ફેવરી નાખવાની મૂકવાનો નહીં બાકી હેડ આવું હેડ હાલ જ તો મિત્રો આટલા સુધીનો શોટ પૂરો થઈ ગયો છે અમારો. હવે આગળ બીજો શોટ લેવા માટે જઈએ છીએ. હવે અમારા આ કેરેક્ટર હવે શોટમાં આવશે. વિસુ તો મિત્રો ચલો આપણે હવે નેક્સ્ટ કેરેક્ટરનું શોટ લેવા માટે મિત્રો આ અમારા ભાઈનું નામકરણ કરી નાખ્યું છે પણ હાલ હજુ અમે નામ બહાર નથી પાડ્યું. તો મિત્રો તમે કોમેન્ટમાં લખજો કે અમારા આ પાત્રનું નામ આપણે શું રાખવું. હાલ તો અમે ઉદરભાઈ નામ રાખ્યું અમારા તરફથી પણ તમને નામ કેવું લાગ્યું છે અને તમારા અંદરથી કોઈ યુનિક નામ હોય તો તમે કરી શકો છો. મિત્રો આ ટીમ નીકળી છે હવે આગળના શોટ માટે. ચલો ચક્કુ લઈને જાઓ આગળ નીકળીએ આપણે. શું કરવાનું તારે બોલવાનું. મિત્રો હવે શૂટિંગ માટે અમે એકણ ધોકો કાઢીએ છીએ તો શૂટિંગ એ ટાઈપનું એટલે એકણ ધોકો જોશે એટલે અમે ધોકો કાઢવા છીએ. આ એકણ બધા બેઠા છે જો કોઈ મેલું નહીં. બરોબર મને સીધો યાદો ઉપાડવાનો. જો લાઈટ બંધ કરે બેટરી ઉતરી જાય. લાઈટ બંધ કરી આનું સીન લઈ લે તો અહીંયા એનું પૂરા કર. આટલેથી આગળ આગળ એને જ લેવું પડશે કટ કરી લેશું તો અને બસ અહીં આગળ આવીને સ્ટેન્ડ સ્ટેન્ડ એમ કહે તો કાલ પેલા ભાઈનો ફોન આવ્યો હતો ને અત્યારે જવાનું હું 2000 જલ્દી બાઈક તું આગળ નહીં જા, અહીંથી ને. બહુ આગળ કેમ મોકલે પાછું? તારે સીધું મને ધોકો ગોતવાનો. લો ચાલો ચાલો. કે હું કાલનો તૈયારીમાં થોડું ફરી બતાવવાની બરાબર અને ધોકો પડે બાજુથી લઈ લેવાનો. એ આવે જતો લે આના ફૂલ એટીટ્યુડ ભાઈ. હા કોઈને નહીં કહેવું પડે.
ભાઈ ફૂલ એટીટ્યુડ હો. એટલે ના કેવું પડે ભાઈ કાલ ફોન આવ્યો ને તો આગળ જવાનું હોય બેઠો થઈ જાઓ કાલ લઈને થોડું આ મૂકવાનું નહીં પાડી દેવાનું ભાઈ ના કાલના લઈને ફરી બધું મારું સીટ નહીં આવે આવ્યો નકુર હતું તમારા ભાઈ હીરો એ અત્યારે તો ધોકો ભાગી જ ન ગયો હોય. હવે ધોકો નવો ગોતવો પડ્યો હોય. કીધું તું ફટાફટ આવી જા પેલો આવે ને કઈ સીનમાં આવી તું આપણે ઉભા રહો ઉપર રે ઉભા રહેજે પાવા ઉભા રહો તમે ધોકો લાવા દે નહીં ગોતો ભલે પડ્યો. હા ભલે રહ્યો. મિત્રો અમારો સીન આ થોડો બહુ ટફ છે. 4-5 વખત તો એક્શન થઈ ગઈ છે પણ એક્શનનું હજુ કોઈ રિએક્શન મળતું નથી. મિત્રો એક તો ધોકો ભાગી નાખ્યો એક્શનમાં પણ આ જગ્યા એવી છે ચોકડી જે સાધનનો અવરો જવરો રહેશે એના માટે થોડી આવો ચૂપ ફોન આવી ગયો આજે ભાઈ પથારી ફેરવાનો કશો તો ચિંતા ના કરે આ છોડવાના થતા નહીં ગમે તે થાય હેડો પથારી ફેરવી નાખવાની મારવાના છે કે માથા હું આ શબ્દ વિશાલ આ શબ્દ ખોટો ના રનિંગમાં કટ કરી લેશું. આવતું એવું લાગવું જોવે. આમ થોડું ડર આગાઉથી જવા દેવાનું એટલે આપણે જેટલું કટ કરવું ને આપણને ખબર પડે. હા પછી હરખીતા સીને આવ જુઓ અને સીન હે ને આપણને ખબર પડી પડે કે કેટલા હા પછી આપણે કટ કરી લેશું. ભલે સીન થોડો આખો જાય અને આગેથી આપણે લઈએ ભલે અવાજ નહીં જોતો અને તમે સ્ટાર્ટ કરો ને એટલે અમે બધા બંધ કરી દઈશું અહીંથી. અને વિશાલ એટીટ્યુડ એટલું ફૂલ કર ગાળ ના બોલ ડાયલોગ બોલ કે પાતાળમાં પહેરી ગયો છે ત્યાં છોડીને છોડવાનું નહીં ને ગમે તે કરો. આજે પોઠાઈ નાખવાનો કે ને પોઠાઈ નાખવાનું. ફોન આવે છે ભાઈ પથારી ફેરવાની તૈયારીમાં જે ફૂલ પૂજા કરીને છોડવાના ગમે તે થાય આજ મારી તોડી દો ખરો પાતાળમાં તો એવી તો ગમે તે હોય પથારી ફેરવી નાખી મેં શું કર્યું અમને એ ઉભો પછી આમ લે તમે પાછા પેલા બાઈક લઈને જતા તમે એકણા તરફ ઠેઠ પાછળ મસાલો ખાવું હું? હવે તમે ના હાલા ખાઓ પછી કટ આવશે તમારો 62 92 ફટાફટ કરો જલ્દી કરો હા બોલતા નહીં કોઈ હા કોઈ ના ફોન આવી ગયો પથારી ફેરવાની ભાઈ કશો તો ચિંતા ના કરીને હું પથારી ફેરવી નાખવાની મૂકવાનું યાર બાકી ભાઈ મિત્રો ફાઇનલી કટ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે અહીંથી નીકળીએ નેક્સ્ટ કટ માટે. હવે બોલતા હું ઊભો છું બરોબર. હા તમારું કોમ આવવાનું લો આ બાજ વરવાનું ઉતારો ખાલી. મારે બોલવાનું બરોબર. તમે કહે કે મારે બોલવાનું ભાઈ કા અને તમે બે પાછા બાઈક લઈને ત્યાંથી આવો બરોબર. હું ઊભો જ છું પાછો. હું બોલવાનું એનું બોલવાનું તમારે કશું બોલવાનું નહીં. હું બોલી હા હારું કરી તમે એકણ આવી ગયો જલ્દી કરો. આ ભાજી નોખવાનો છોડવાનું નહીં ને હાજીના એક ટોગો હાજો ના રહેવો પડે. ભાજી નોખવાનો મારી ભૂકો કાઢી નાખવાનો હાજીમાં પથારી ફેરવી નાખી પથારી ફેરવી નાખી પાતાળમાં પૂછે ને તારા વિચારે બોલે કે પથારી ફેરવી નાખ્યા તારા પાછળ મારવાનું અહીંયા બોલો કશું બોલે જ નહીં હો આટલા તમે ચિંતા ના કરતો મારા કોકરો દુખી જાવ પછી નહીં બોલો
બંધ કરી દો. બરાબર? ના ચાલુ જ રાખો. વિશાલ બોલશે બ્લોક કે થઈ રહ્યો. પથારી ફેરવી નાખો છેલ્લે. તમે બોલી દો ભાઈ વિશાલ તું બોલજો. આ પથારી મૂકો ને આ પથારી ફેરવી નાખો બોલજો. આપણે જવાનું કઈ બાજુ આપણે સીધું સીધું આમ તોડાવો. તનું ફોન આ બાજુથી વિડિયો લીધો. આ બાજુ જવાનું આપણે. પકડશું ચોકડી તો હું એમ કહેતો હતો ચાલુ બાઇકમાં જઈને પકડશું હવે ને. કઈ કરી ખબર તમારે આટલે તું ઉભરે તમારે થોડું આગળ ઉભરે તો આપણે એને આટલે પકડવાનું નો વાંધો નહીં. તો હવે પેલા રોડ પકડવાનું. પકડવાનું આમ લઈ લોકેશન જઈએ બીજું પેલી બાજુ. પકડશું એક આપણે. કામ કરો ને પેલો કટ ફરીથી લઈ લઈએ. આમ ફરી પેલી બાજુ લઈ જઈએ પેલા ખેતરમાં. પકડવાનું લોકેશન પેલું લઈ લઈએ બીજા રોડ પર કોઈ નહીં આવતું ને હે ને હા એ લે. તે રોડ ઉપર વાંતરીએ. કે આ બાજુ પાછી જાઓ, આ વાળું બાજુ જશે. મારી બાઈક પાછી વાળો બરાબર હું ભાઈ. હવે હું મળી કેવું કરે હું એકણ જાઉં કે આટલે જ ઉભો રહું? હું પેકણ જાઉં નજીક અલ્યા તું બધા ખબર છે નહીં પડતી તારા આટલે અમે આવીએ ને વિડીયો ઉતારવાનો આટલે અને જીતુ કાકા બિહાડે આવ્યો વિડીયો ઉતાર જીતુ કાકા બધું બોલશે ભાઈ વિશાલ તારા એમ કહેવાનું હા પાયા તો મૂકું નહીં પથારી ફેરવી નાખી એક કામ કરો હવે ભાઈ કઈ બાજુ ચલો ભાઈ જો જલ્દી બહાર જા આકાશ પાતાળમાં પડી ગયો હોય ને તો પાડી દેવાનો છોડવાનું નહીં. જા જા જલ્દી ચલો ને. તો આપણે અહીંયા આગળ શું સીધા શું કરતો હતો ભાઈ હે? શું છે એટલે હે? શું છે પાડી પાડો લે કટમાં કરો પાડવાનો હતો ને મૂકવાનો નહીં બરોબર મજા નહીં આવે હો. મજા નહીં આવે મજા નહીં આવે હો. બોલ બોલ તું તો જતો નહીં હો. બે કણ ઉભા રહો, હું તમને બે કણ બે જા એક કણ બે જોડે બે અરે ભાઈ યાર પૈસાના કારણે આ યાર તમે કના દમ પર પૂછા છો અમને ભાઈ હમણાં તો પેલા ભાઈએ પૈસા કીધું તું યાર હમણાં તો પૈસા અમારી કોઈ ભૂલ જ નહીં કે અમને તને પૈસા દેશું પેલો ભાઈ મારો કે 500 રૂપિયા માટે કે મારી આબરૂ તમે લીધી. ઓળખા ના ભાઈ તું તમે ઓળખા લે ના ભાઈ પણ એ તો સા મુઠી ત્રણ હાડા ત્રણ હાડકા હમણાં ઉડાડી મારે ભાઈ, તમે બોલો ભાઈ, ભાઈ પણ અમને તો પેલા પૈસાનો કીધું અમે તો પૈસા માટે કોમ કરીએ બોલો યાર હા મોટી ભૂલ અહીંયા હારે થઈ ને ગઈ ભાઈ ઉહરી ને હરશે કોણે મોટી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભાઈ. તમે દવા નહીં મળે તમે લે સગો પણ તો ભાઈ પેલા મળશે ભાઈને અમાર કઈ લેવા દેવા જ નહીં સગો મામા. મળશે જો ઓય મળે ને બેના હુકડી પણ ભાઈ વાત બાને સાચી, અમે તમને ભાઈ યાર. ભૂલ થઈ ગઈ અમને તો પેલા ભાઈને ઓળખતા જ નહીં એ ભાઈ તો ખાલી અમને ભાઈ બીજા ત્રીજા વ્યક્તિ જોડે વાતચીત કરાવડાને ડાયરેક્ટ નંબર લીધો અમારા જોડે હા અને અમને તો કે પૈસા પૈસા લીધું કે માટે ભાઈ અમે પેલા આવી. ભાઈને કે મારી દે કેટલા પૈસા આલ્યા એને 500 રૂપિયા એક જણાને 500 ભાઈ અમને તો કઈ ખબર નહીં વાતની યાર જો ઓ કોડી ચડાવું ના બેના હુકડી કાઢી છે ઉપરી મોટી ભાઈ ભૂલ ભૂલ થઈ થઈ ગઈ ગયા આજ પછી જીવનમાં નોમ નહીં લઈએ જો બચ્ચું હોય તો આના ગોરી તે જ નાખશો ને તો તમે બચી શકશો ને નહીં બચી શકો એટલું તો નહીં દોડા હા તો બચી ગયા એટલું તો નહીં દોડાય તો માફી માંગો કે મારી ભૂલ થઈ આજ પછી કોઈ નજરમાં ના આવતા બે જણા ભૂલ થઈ ગઈ માફી ભાઈ. માંગો. ના હો આ તો ભાઈ પત્તાની ખોડે જી પૂરેપૂરી હા પેલો ગુરી ઉડાડી મેલા ડોન જેવો હતો બુડા લે જીવા મોણા માટે તે 500 રૂપિયા માટે આ આ બધું પથારી કરી ફેરવી નાખીએ ભાઈ દીધું. યાર પેલા ભાઈએ બંદૂક બતાવી દીધી એટલે આ તો શું કહેવાય યાર હવે આવી લાલચમાં ના જવાબે 500 રૂપિયા ભાઈ, માં મરી જઈ હવે કોમ કરો કે પેલા ભાઈનો જે તે તને હોપાર એ લીધી ને ભાઈનો તું નંબર લાવ એ ભાઈ જોડે એ આપણે નંબર તો છે વાત ભાઈનો આપણી જોડે નંબર નંબર છે પછી એ ભાઈ જોડે વાતચીત કરો અને આ તો યાર જોડો મોણા યાર ભાઈ બંદૂક બતાવી અને આપણે બંદૂક બતાવી પેલા તો પેલું ભાઈ ને આવી ગયું યાર આ તો તો ભાઈ યાર આપણને ફસાય યાર ડાબડી મૂઠો છેતરી જાઓ ભાઈ હા પૂરેપૂરા ભાવ આપે જીવનમાં ધંધો ના કરતો અને કરવો હોય તો મોણા વિશ્વાસપાત્ર જોવા બંદૂક બતાવી મોણા નાહી જાય થોડું આપણે નાવાનું કરવા હે ચાલો ભાઈ શૂટિંગનો અંત કરી દીધો છે અને આટલે આપણો બ્લોગ પૂરો થયો છે જોરદાર થાક લાગ્યો ભાઈ બ્લોગમાં મહેનત પોકો મહેનત ઘણી પોકે છે આજે આ બે છોકરાઓ નવા હતા બે જણા ભાવેશ અને વિશાલ બંને પૂરેપૂરા બ્લોગમાં આજે એમને મહેનત કરી છે આ હિસ્ટ્રી બનાવવામાં તો મિત્રો હવે અમારે આ સ્ટોરી કાલે રિલીઝ થશે જે કે કોમેડીમાં અમારી ચેનલ છે તો મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમે હવે જઈએ છીએ ઘર તરફ અમારી મહેનત આજે ફૂલ રહી પરસ્યો બરસ્યો બહુ વળ્યો છે છોકરાઓ ઘણી મહેનત કરી છે હવે જોઈએ છે વિડીયોનું રિઝલ્ટ કેવું મળે છે તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ